અને ત્યારે જ ખાડી દેશોના યુદ્ધના કારણે ગુજરાતના સોલાર ઉદ્યોગ ઉપર નોંધપાત્ર અસર થઈ છે અને આનાથી સોલાર પાવર ઉત્પાદનોની કેટલી સમસ્યાઓ વધી છે અને ઇન્ડસ્ટ્રી શું માંગ કરી રહી છે તે માટે જુઓ અમારો આ ખાસ રિપોર્ટ। ગુજરાત સહિત દેશભરના મોટાભાગના રાજ્યો સૌર ઉર્જા મોટા પાયે ઉત્પન્ન કરે છે। આજે પણ સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે જરૂરી 80% કાચો માલ જેમ કે સેલ, મોડ્યુલ અને ગ્લાસનું આયાત કરવામાં આવે છે, જે યુદ્ધને કારણે 15થી 20% જેટલા મોંઘા થઈ ગયા છે। આટલા ઊંચા ભાવ ચૂકવ્યા બાદ પણ ડિલિવરીની કોઈ ગેરંટી નથી। ગેસની અછતને કારણે સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને અન્ય સામગ્રીના કિંમતોમાં પણ નોંધપાત્ર રીતે વધારો થયો છે। હવે એની અંદર અમે 30 કરોડની પ્રોજેક્ટ કોસ્ટથી અમે લોકોએ એક પ્રોજેક્ટની શરૂઆત કરી હતી, પણ આ વોરના કારણે જે અનસર્ટેનિટી ઊભી થઈ છે એના કારણે પ્રોજેક્ટ કોસ્ટ 35થી 40 કરોડ સુધી પહોંચી ગઈ છે અને ત્યાં પહોંચ્યા પછી પણ અમારું જે મટીરિયલ જે ગેસની અનસર્ટેનિટીના કારણે, ક્રૂડ ઓઇલની અનસર્ટેનિટીના કારણે જે મટીરિયલ પ્રોડક્શનમાં ઇમ્પેક્ટ થયો છે, તો અમારું મટીરિયલ આટલી પ્રોજેક્ટ કોસ્ટ વધાર્યા પછી પણ સાઇટ પર પહોંચે કે નહીં પહોંચે અને અમે પ્રોજેક્ટ ટાઈમલી કમ્પ્લીટ કરી શકીશું નહીં કરી શકીશું એની પર સર્ટેનિટી હજુ ક્યાંય દેખાઈ રહી નથી। તો આ વોર ફટાફટ પૂરું થાય અને એના કારણે અમારા મટીરિયલ, અમારા બિઝનેસને એક સર્ટેનિટી અને એક દિશા મળે અને અમારી આ પ્રોજેક્ટ કોસ્ટ જે ઇમ્પેક્ટ થઈ છે એના પર બી સરકાર તરફથી કોઈ સપોર્ટ મળે એવી અમારી રિક્વેસ્ટ રહેશે। પંચામૃત કાર્યક્રમ હેઠળ વડાપ્રધાને 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય રાખ્યું છે। સૌર ઉર્જા આમાં મુખ્ય ભૂમિકા ભજવશે। હાલમાં ભારતમાં 230 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થઈ રહ્યું છે। DCR એટલે કે ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ યોજના હેઠળ 1 જૂન 2026થી વિદેશથી કોઈ પણ સોલાર ઇક્વિપમેન્ટ આયાત કરી શકાશે નહીં। દેશમાં હાજર 10,000થી વધુ સૌર ઉર્જા ઉત્પાદકો અને ઘણા નવા ઉત્પાદકોએ હવે સરકારને મદદની અપીલ કરી છે। DCR સેલ જે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે કરોડરજ્જુ સમાન છે। જો પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી સોલાર લગાડશે તો જ એના પ્રોડક્શનની કોસ્ટ છે એ નીચી આવશે। એટલે અમારે સરકારને વિનંતી છે કે DCRમાં પણ 1 વર્ષનું એક્સટેન્શન આપે। બીજું કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ડ્યુટીની અંદર કોઈ ઇન્સેન્ટિવ આપવામાં આવે। જેટલો મટીરિયલ ત્યાં પોર્ટ ઉપર પડેલા છે એના ઉપર ચડેલા ડેમરેજ ચાર્જની અંદર ઇન્સેન્ટિવ આપવામાં આવે। શિપમેન્ટ ચાર્જીસ જે 60%ની ઉપર વધી ગયા છે એમાં ગવર્મેન્ટ ક્યાંય અમને રાહત રૂપે અથવા તો ગવર્મેન્ટ કોઈ સ્કીમ લાવે જેમાં શિપમેન્ટ અમને મળે। નવા સૌર ઉર્જા ઉત્પાદકો માટે પ્રતિ મેગાવોટ ખર્ચમાં 1 કરોડ રૂપિયાનો વધારો થયો છે। જૂના ઉત્પાદકો હજુ પણ જરૂરી સંસાધનો મેળવી શકતા નથી। રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતે મોટો છલાંગ લગાવી છે, પરંતુ યુદ્ધના કારણે એમાં રૂકાવટ આવી છે। જો સરકાર આ ક્ષેત્રને મદદ કરશે તો ફરીથી આ જ ગતિએ આગળ વધી શકાશે। કેતન જોશી, અમદાવાદ।